આપણે 2 દિવસથી આ એન્જિનનું કામ ચાલે છે. ચેમ્બરનું ક્રેન્કશાફ્ટ, કેમશાફ્ટ, સ્ટેમ્બુસ વાલ્વ બદલાઈ ગયા છે. હવે ગઈકાલે આપણે હેડ મૂક્યો હતો. હેડ મૂક્યા પછી હેડના જે બોલ્ટ છે ને એમાં 18નું બોક્સ પાનું લાગે છે. એનો 100નો ટોર્ક રાખવાનો છે LBFTમાં, અને પછી બધા બોલ્ટ ખેંચવાના છે. એ બોલ્ટ ખેંચીશું આજે. એક કામ કરો, એને મૂકો કાઢો, હમણાં મૂકી દો, પાનું નાખો, તો ખેંચી લો. પછી છેલ્લો ટોર્ક મળે ને તો ગ્રુપ નાખો. આમ કરીને આગળ જાય. રાકેશભાઈ ના આવો તો નહીં. આટલી જગ્યા આપણે કરી ખબર આગળ. અમારા આડો નહીં કરવાનો, એ ઊભો જ રાખવાનો. આડો એન્જિન પડી છે ફટાક દે. સોનો ટોર્ક બરાબર. વાહ, સોનો કમ્પ્લીટ નહીં? મજા આવી તમને? આના પછી મૂકીશું પુશ રોડ. આ જગ્યાએ 12 પુશ રોડ આવશે. પછી વાલની રોકર મૂકીશું. આમાં ઇન્ડિવિજ્યુઅલ રોકર આવે છે. અશોક લેલેન્ડમાં એક જ રોકર આવે, આખી રોકર એસેમ્બલી. એ બધા બાકી રહી ગયા ને.
સીધા છે કે બેંક તે મદદથી ચેક કરવાના આવે છે, વિઝ્યુઅલી ચેક કરવું પડે. ઉતરો જે હોય ને આ ભાગ અંદર બાજુ આવશે અને આ ભાગ આવશે ઉપરની સાઈડ, એટલે આ રીતે મૂકવાના છે. રેડી? ગાઈડની અંદર ફિટ થવા જોઈએ. અંદર વાલ ગાઈડ છે. ચેક કરી લેજો. ફિટ બરાબર ને ભાઈ? બેઠક બેટરી લાવું. બેઠી લાવ. ગેસ હા ગેસ ગેસ નથી કરવાનો તમે. રાવદાન શું કરીશું બેટરી? ના જોવું પડે યાર. શું જોવું પડે? ઉપર રહી જાય છે. ના રે ઉપર કંઈ એથી ખ્યાલ આવી જાય તો બે એટલે તો બે આવી ગયો ને. આમ ના થાય જો હલે નહીં. નીચેનો ભાગ જગ્યા જ ના છોડે અને ઉપર તો જગ્યા છોડી દે. બરાબર છે? હવે નાને નાને બેઠક નાની મોટી લાવું ને? આગળ હા એ તો લાવી. ઇન્જેક્ટર લગાવી દેવાનું છે. 24 વાલ્વનું એન્જિન છે ને એટલા માટે આની મદદથી એક સાથે બે વાલ્વ ખુલે. આ જે ડોટવાળો ભાગ છે એ બહારની સાઈડ રાખવાનો હોય છે આ રીતે. બરાબર ને કાંતિભાઈ? આમ આ રીતે. બરાબર. ઇન્જેક્ટર લગાડી દેવા છે. કઈ ચમનું લગાવે એ તો લાગે ઇન્જેક્ટર તો વાંધો ના લગાડી દેવા છે ને. વિડીયો પોઝ કરજો. આ ઇન્જેક્ટર છે, આગળ વોશર આવશે. આ ઇન્જેક્ટરનું હોલ્ડર છે. આ રીતે રાખીને આ ભાગ આ બાજુ એક ડિસ્ટન્સ લાગશે ત્યાં રાખવાનું છે. એ રીતે એને ફિટ કરીશું. ઇન્જેક્ટર અંદર દબાવવાનું. ચલો નોટ લગાવે છે ગ્રીસ લાગજો. બસ આ ત્રણ જેટલું બધું છે. બરાબર? લાવો. રેડી? કમ્પ્લીટ. લાવો બીજું ઇન્જેક્ટર નીચે. આ બધું અહીં
ઇન્જેક્ટર ફિટ કરો એટલે આ અહીંયા એક સ્લોટ આપેલો છે, એની અંદર આ રીતે જવું જોઈએ, નહીં તો ઇન્જેક્ટર તૂટવાની શક્યતા. એ પછી કરજો એના વાળા પછી ખાલી નતો કરાવો એ પછી કરાવી દઈશું. મને એ આપણે પાછળ વાળી જ બસ ચાલો વોશર તો મૂકવાનું રહી ગયું પેલા જો આમાં કાઢો બસ નહીં, એમાં બહાર કાઢવું પડશે એના ઇન્જેક્ટરમાં.